હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. કાલે આપણે એક્ઝામ્પલ જોયા અને સિસ્ટમેટિક સેમ્પલિંગની થોડીક વાત કરી હતી. આજે બસ સિસ્ટમેટિક સેમ્પલિંગના જે કાલે ઓવરવ્યૂ લીધો છે એને ડિટેલમાં થોડુંક સમજશું અને એને થિયરી સ્વરૂપે આપણે લખી લઈશું, બરાબર. અને બીજી એક અગત્યની વાત એ કહેવાની છે તમને કે આપણે છેલ્લી ડેટ અસાઇનમેન્ટ સબમિટ કરવાની 19 છે. આજે હું આપણે ગૂગલ ક્લાસરૂમ જે છે એમાં અસાઇનમેન્ટ અપલોડ કરી દઈશ, એટલે તમારે લોકોએ વહેલી તકે જેમ લખાઈ જાય એટલે અપલોડ કરવાનું રહેશે, બરાબર. 19 તારીખ છેલ્લી છે એટલે 504નું અસાઇનમેન્ટ હું તમને તેમાં મોકલી દઈશ. એમાં જે હવે તમે બધાને એવું થશે કે 504માં આપણે એક જ યુનિટ ચાલે, અત્યારે સેમ્પલિંગનું 3જું યુનિટ ચાલે છે, તો આગળના 2 યુનિટ્સ જે છે એ આપણને ખ્યાલ જ છે કે શરૂઆતથી જે પ્રમાણે આપણે બધું પહેલાં મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ અને આ પેપર જે છે સરવાસર ન લઈ શક્યા હોવાને લીધે મારે લેવું પડે એમ છે. તો શ્રીવાસ્તવ સરે જે તમને ઇલેક્ટિવ કોર્સમાં પહેલાં 2 યુનિટ જે છે ને SQCના એ ભણાવેલા છે, એટલે તમારે એમાંથી જ જે પણ કંઈ થિયરી પૂછાય છે એટલે આના ગણો કે એના ગણો બંને આપણે સરખા જ જોઈશું, બરાબર. એટલે આ 2 યુનિટ તમારા ફર્સ્ટ જે છે એ શ્રીવાસ્તવ સરે કમ્પ્લીટ કરાવેલા છે એવું એમણે મને કીધેલું છે. એટલે તમને ફર્સ્ટ 2 યુનિટના જે ક્વેશ્ચન છે એ શ્રીવાસ્તવ સરે જે પણ મટીરિયલ SQCનું પ્રોવાઈડ કરેલું હશે એમાંથી તમને મળી જશે, બરાબર. એટલે હવે આપણે પ્રશ્ન આવે 3જા યુનિટનો. તો 3જા યુનિટમાંથી અસાઇનમેન્ટમાં જે ક્વેશ્ચન છે એ આપણે ઓલમોસ્ટ કરાવેલા છે અને 4th યુનિટના જે રહેશે તમારે લખવાના રહેશે, બરાબર. હવે પછી 3જો યુનિટ કમ્પ્લીટ થાય અને પછી 4th યુનિટ આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો અસાઇનમેન્ટ માટે તમે લોકો ક્લિયર રહેજો અને વ્યવસ્થિત એમાં તમારે સારા અક્ષરે લખીને અપલોડ કરવાનું રહેશે 19 તારીખ પહેલાં. આજે ધ્યાનથી જોઈ લેજો. ગૂગલ ક્લાસરૂમમાં લગભગ હું 5-1 વાગે અપલોડ કરીશ, અધરવાઇઝ વહેલા પોસિબલ થાય તો વહેલા મૂકી દઈશ. ઓકે, સેમ્પલિંગ ટેકનિક્સ એન્ડ SQC, પેપર નંબર 504, લેક્ચર નંબર 26. હવે મારે તમારી પાસે એક હેલ્પની જરૂર હતી. કોઈ એક સ્ટુડન્ટ એક કામ કરજો કે મારે આ છે ને લેક્ચર્સ કાઉન્ટ કરવામાં કદાચ કંઈક પ્રોબ્લેમ છે, ભૂલ થઈ છે આઈ થિંક. એટલે કદાચ આપણા વધારે લેક્ચર થાય છે, આજે કદાચ 27-28મો હશે લીગલી, પણ આમાં કદાચ મારે લેક્ચર ગણવામાં પ્રોબ્લેમ થઈ છે. એટલે જો કોઈ સ્ટુડન્ટે લખેલું હોય કે આપણે પહેલેથી જેટલા લેતા આવ્યા છે એ પ્રમાણે 1, 2, 3 એવી રીતના લેક્ચર કાઉન્ટ કરીને રાખેલા હોય અથવા લખેલા હોય તો તમે જસ્ટ મને ઇન્ફોર્મ કરી દેજો ને પર્સનલી, તો બરાબર. એટલે મારે એ હેલ્પની તમારી જરૂર છે, તો તમે લોકો મને ગણીને કહેજો પ્લીઝ. ઓકે, હવે સિસ્ટમેટિક સેમ્પલિંગ. તો મેં તમને કાલે જે રીતના વાત કરી હતી સિસ્ટમેટિક સેમ્પલિંગમાં, તો એમાં શું હોય, સિસ્ટમેટિક સેમ્પલિંગના નામ પરથી જ તમને આઈડિયા આવશે કે સિસ્ટમની કંઈક વાત છે, સિસ્ટમથી કંઈક સેમ્પલ લેવાના હશે, બરાબર. તો પછી એમાં રેન્ડમ સેમ્પલિંગ કઈ રીતે આવ્યું આપણને એમ થાય. તો કેમ કે સિસ્ટમથી જ જો લેવાના હોય તો એટલે સિસ્ટમથી જ જો લેવાના હોય તો રેન્ડમ સેમ્પલિંગ કઈ રીતે આવે, એટલે એમાં એવી રીતે હોય કે પહેલો યુનિટ તમારે રેન્ડમલી સિલેક્ટ કરવાનો પોપ્યુલેશનમાંથી જ્યારે આપણે સેમ્પલિંગ કરતા હોઈએ, બરાબર. અને પછી આપણે પહેલેથી જ જ્યારે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ સેમ્પલિંગ કરવાનું, બરાબર, અથવા તો સેમ્પલિંગ કરીએ છીએ ત્યારે પહેલાં જ આપણે એક વેલ્યુ કે ડિટરમાઇન કરીને રાખેલી હોય અથવા પ્રી અસાઇન્ડ વેલ્યુ છે કે જે આપણે પહેલેથી ફિક્સ કરી દીધી હોય કે આટલા ઇન્ટરવલે આપણે સેમ્પલિંગ લેવાનું છે. એટલે પહેલો જે સેમ્પલ સિલેક્ટ થાય છે એ રેન્ડમલી આપણે સિલેક્ટ કરવાનો છે. પછી કે જે આપણે ડિસાઇડ કરેલો છે, અસાઇન કરેલો છે પહેલાં, એના બેઝ પર બધા આગળના સેમ્પલ આવશે. સપોઝ કે કાલે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું કે આપણી પાસે રેન્ડમ સેમ્પલ્સ છે, એને આપણે નંબર આપેલા છે 1, 2, 3, 4 અપ ટુ સો ઓન. હવે આમાંથી આપણે રેન્ડમલી સિલેક્ટ કરીએ અને 3જા નંબરનું ધારો કે સેમ્પલમાં આવે, પોપ્યુલેશનમાંથી 3જો યુનિટ જે છે સેમ્પલમાં આવે, તો પછીના યુનિટ કઈ રીતે સિસ્ટમેટિકલી આપણે લઈશું, તો કે આપણે પહેલેથી ડિફાઇન કરેલો હશે. સપોઝ કે = 2 હોય, રાઈટ, તો આ 3 + 2 કરીએ તો કેટલા આવશે, 5. એટલે 5મા નંબરનું તમારે સેમ્પલ લઈ લેવાનું, પછી 7મા નંબરનું લેવાનું, બે તમારે એડ કરવાના, પછી 9,
એટલે 9મા નંબરનું તમારે સેમ્પલ લેવાનું. એટલે પછી તમે જોઈ શકો છો કે સેમ્પલ જે છે એ આપણે સિસ્ટમેટિકલી આવતા જાય છે, બરાબર. એટલે પહેલો જે સેમ્પલ છે એને જ આપણે રેન્ડમલી સિલેક્ટ કરવાનો હોય છે. પછી આપણે એક પ્રી અસાઇન્ડ વેલ્યુ હોય એના બેઝ પર બાકીના સેમ્પલ જે છે સિસ્ટમેટિકલી આપણે સિલેક્ટ થતા જાય છે સેમ્પલમાં. એટલે આ સેમ્પલિંગને આપણે કહીએ છીએ સિસ્ટમેટિક સેમ્પલિંગ, બરાબર. ઓકે, ચાલો એક તમને આઈડિયા આપું. જનરલી આ છે ને ક્યાં યુઝ થાય, તો મોટી કંપની હોય અથવા કાંઈ પણ એવી બિઝનેસની શોપ હોય અથવા તો ગવર્મેન્ટ ઓફિસ હોય કે જેમાં એમ્પ્લોય હોય, બરાબર. ગવર્મેન્ટ આસિસ્ટન્ટ્સ હોય અથવા તો એમ્પ્લોય હોય, બરાબર. અને એની ડિટેલ્સ આપણી પાસે હોય અને કંઈક પ્રોજેક્ટ માટે જ્યારે આપણે સિલેક્શન કરવાનું આવે, બરાબર, તો આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગ યુઝ કરી શકીએ છીએ એમાં. કે પહેલાં એકનું આપણે સિલેક્શન કરીએ અને બાકીના પછી એમાંથી સિસ્ટમેટિકલી આવતા જાય. ઓકે, હવે તમે સ્ક્રીનમાં જુઓ તો આ ફર્સ્ટ પાર્ટ જે છે એટલો આ કેન્સલ છે, બરાબર. આને તમારે ધ્યાનમાં લેવાનો નથી. ઓકે, હવે નીચેથી હું એક પેરેગ્રાફ સમજાવું છું. હવે સપોઝ કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે હોય, તો ક્વેશ્ચન આવો હશે કે વોટ ઇઝ સિસ્ટમેટિક સેમ્પલિંગ, ડિસ્ક્રાઇબ ધ મેથડ ઓફ ટેકિંગ અ સિસ્ટમેટિક સેમ્પલ. એટલે આપણે આઈડિયા આપવાનો છે કે સિસ્ટમેટિક સેમ્પલિંગ શું છે અને એનો આપણે કેવી રીતે સેમ્પલ લઈ શકીએ, બરાબર. ઓકે, તો જો ફર્સ્ટ આપણે એક પેરેગ્રાફ સમજતા જઈએ. આમ તો જે મેં તમને અત્યારે ઓરલી સમજાવ્યું છે એ જ બધું છે, પણ છતાંય આપણે એકવાર જોઈ લઈએ. This method consists in selecting only the first unit at random, the rest being selected automatically according to some predetermined involving regular spacing of unit. ઓકે, એટલે તમને મેં કીધું છે એ પ્રમાણે કે પહેલો યુનિટ જે છે એ રેન્ડમલી સિલેક્ટ થશે, પછી છે ઓટોમેટિકલી બધા જે યુનિટ્સ છે એ આવી જશે. તો કઈ રીતે, તો એક આપણે પ્રી અસાઇન્ડ વેલ્યુ હોય, બરાબર, એને જેને આપણે પહેલેથી લઈ લીધી હોય એના બેઝ પર આપણે બાકીના જે સેમ્પલ છે એ લેવાના હોય છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. Let us suppose that n sampling units are serially numbered from 1 to n in some order to be drawn. સોરી, આ છે ને આગળ પાછળ લાઈનમાં વંચાઈ જાય છે, આપણે ફરી વાર અહીંયાથી વાંચીએ. Let us suppose that n sampling units are serially numbered from 1 to n in some order and a sample of size n is to be drawn such that n is equal to nk, where k is usually called the sampling interval and it is an integer. એટલે k ને શું કહીએ છીએ આપણે, યાદ રાખજો, સેમ્પલિંગ ઇન્ટરવલ પણ કહી શકીએ છીએ એન્ડ ઇટ ઇઝ અ ઇન્ટીજર, બરાબર. ઓકે, હવે જોજો તમને લોકોને અહીંયા શું કહે છે, તો તમને અહીંયા સુધી આઈડિયા આવી ગયો હશે. સિસ્ટમેટિક સેમ્પલિંગ કન્સિસ્ટ ઇન ડ્રોઈંગ અ રેન્ડમ નંબર સેઝ i વેર i ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ k. ઓકે, એટલે સિસ્ટમેટિક સેમ્પલિંગ જે છે એમાં દરેક ડ્રો જે આપણે નંબર લઈએ છીએ એને આઈ નંબર વડે આપણે ડિનોટ કરશું કે જે આપણે જે પ્રી અસાઇન્ડ વેલ્યુ હોય એના જેટલો અથવા તો એનાથી નાનો હશે, રાઈટ. ઓકે, k unit corresponding to the number and every kth unit subsequently. Thus, the systematic sample of size n will consist of the unit I plus k, I plus 2k plus up to I plus n minus 1 n k. એટલે આ તમને કઈ રીતે જનરલ ડિનોટ કરેલું છે તમને આઈડિયા આપવાનો, તો કઈ રીતે છે જોજો. હમણાં જ અત્યારે આપણે એક એક્ઝામ્પલ લીધું. સપોઝ કે આપણી પાસે પોપ્યુલેશનના યુનિટ્સ છે અને એને નંબર આપેલા છે 1 2 3 4 5 6 અપ ટુ સો ઓન, રાઈટ. હવે એમાંથી આપણે આપણી પાસે k ઇઝ ઇક્વલ ટુ 2 છે, બરાબર. આપણે સેમ્પલિંગ કરવું છે અને આપણે રેન્ડમલી ત્રીજા નંબરનો યુનિટ આપણી પાસે સિલેક્ટ થઈ ગયો છે. તો પહેલું છે એ 3 આવશે, ધેટ મીન્સ કે આઈ, રાઈટ. પછી હવે શું કરશું આપણે, તો બીજો યુનિટ જે છે કઈ રીતે સિલેક્ટ થશે, તો 3 પ્લસ શું કરશું આપણે k, એટલે પાંચમો યુનિટ સિલેક્ટ થશે,
એટલે કે આઈ પ્લસ, એટલે કે અહીંયા આવશે 5, 3 + 2 એટલે 5, એટલે કે આઈ પ્લસ શું થયું, કે, રાઈટ. ઓકે, દેન હવે શું કરશું, તો પાછા 2 એડ કરશું તો શું થઈ જશે, 6, 7, એટલે 7મા નંબરનો યુનિટ સિલેક્ટ થાય એટલે કે આઈ પ્લસ 2k, રાઈટ. એટલે તમારા જે સેમ્પલ્સ છે એ આઈ પ્લસ કે, આઈ પ્લસ 2k અપ ટુ સો ઓન આઈ પ્લસ n-1k, રાઈટ. એવી રીતે થશે. હવે આગળ જે n-1k લખેલા છે એ તમે આમ ઇઝીલી સમજી શકો છો. કઈ રીતે, તો જુઓ, અહીંયા સેકન્ડ નંબરનું જે આપણે સેમ્પલમાં યુનિટ સિલેક્ટ થયો છે આઈ પ્લસ કે, સેકન્ડ નંબરનો છે પણ એમાં કેટલા કે છે, તો સેકન્ડ નંબર છે તો એક ઓછો છે, બરાબર. હવે આ ત્રીજા નંબરનો છે આઈ પ્લસ 2k છે, અને નંબર કેટલામાં નંબરનો સેમ્પલ છે, તો ત્રીજા નંબરનો આ સેમ્પલ છે. તો એમાં અહીંયા કેનો જે સાથે જે કોફિશિયન્ટ છે 2, એ જેટલા નંબરનો આપણો સેમ્પલ છે એનાથી એક ઓછું હોય છે, રાઈટ. તો આપણે સપોઝ કે n નંબર સુધી સેમ્પલિંગ કરવું હોય તો જે લાસ્ટ યુનિટ છે એમાં કેનો કોફિશિયન્ટ શું આવશે, n-1, રાઈટ. ધ રેન્ડમ ઓકે, ચલો તો આગળ જઈએ. ધ રેન્ડમ નંબર આઈ ઇઝ કોલ્ડ ધ રેન્ડમ સ્ટાર્ટ, એટલે કે આપણે જે રેન્ડમલી સિલેક્ટ કરેલો સેમ્પલ હોય એ નંબરને આપણે સેમ્પલના નંબરને આપણે શું કહીએ છીએ, આઈ, અને એને કહીશું આપણે રેન્ડમ સ્ટાર્ટિંગ. એન્ડ ઇટ્સ વેલ્યુ ડિટરમાઇન્સ એઝ ધ મેટર ઓફ ધ ફેક્ટ વોલ સેમ્પલ, બરાબર. એટલે આપણે એવો જ સેમ્પલ સિલેક્ટ કરવાનો સિસ્ટમેટિક સેમ્પલમાં ફર્સ્ટ, કે જેથી આપણને આખા પોપ્યુલેશન માટે જે કન્વિનિયન્ટ હોય, રાઈટ. ફોર ઇન્સ્ટન્ટ, ઇફ k is 15 and if the first unit drawn is 30, the subsequent units are numbered as 28, 43, 58 up to so on. એટલે કેવી રીતે તમને કહે છે કે જો આપણી પાસે કેની વેલ્યુ કેટલી છે, 15, રાઈટ. અને પહેલો જે ડ્રો કરીએ છીએ એમાં કેટલામાં નંબરનો સિલેક્ટ થાય છે સેમ્પલ, તો 13મા નંબરનો. તો નેક્સ્ટ જે સિલેક્શન થશે એમાં કયા નંબરનો સેમ્પલ આવશે, તો એમાં શું કરવું પડશે આપણે, આ સપોઝ કે આઈ છે તો આઈ પ્લસ કેમાં થશે, એટલે આમાં 15 ઉમેરવા પડશે, એટલે આ આવશે 28. હવે નેક્સ્ટ જે હશે એ આઈ પ્લસ 2k હશે, રાઈટ. તો હવે આપણે એમાં એડ કરીએ એટલે 43 આવશે, બરાબર. એટલે કે 28માં 58 કરશું એટલે 43, એવી રીતે 58, એટલે આગળ જતું જશે. એટલે આપણી આ જે સેમ્પલિંગ છે સિસ્ટમેટિક થઈ જશે. ફર્સ્ટ ઇઝ રેન્ડમ, એટલે કે આઈ, then I plus k, then I plus 2k, then I plus 3k up to so on, ક્યાં સુધી, તો I plus n-1k. એટલે આવી રીતે આપણે સેમ્પલિંગ કરી શકીએ. ઓકે, the selection of first sample unit determine whole sample and the whole procedure is known as systematic sampling. ઓકે, તો આપણે આજે આખી પ્રોસેસ કરીએ છીએ એને આખી પ્રોસેસને આપણે શું કહીએ છીએ, સિસ્ટમેટિક સેમ્પલિંગ, રાઈટ. ઓકે, નીચે હવે તમે જોઈ શકો છો મેરિટ્સ. ઓકે, હું તમારી સ્ક્રીનને તમારી સામે ઝૂમ કરું છું એટલે તમે લોકો નીચેના પેજને જોઈ શકો. મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ સિસ્ટમેટિક સેમ્પલિંગ, બરાબર. એટલે આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે. તો ફર્સ્ટ એડવાન્ટેજીસ શું છે સિસ્ટમેટિક સેમ્પલિંગમાં. Systematic sampling is operationally more convenient than simple random sampling or stratified sampling. એટલે શું કહેવા માગે છે કે આપણે જે રેન્ડમ સેમ્પલિંગ છે એ અને સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ છે એનાથી કમ્પેરેટિવલી ઇઝી છે સિસ્ટમેટિક સેમ્પલિંગ. તો એનો ફર્સ્ટ પોઈન્ટ આ છે. ઓકે, ટાઈમ એન્ડ વર્ક ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ રિલેટિવલી વેરી લેસ. એટલે આમાં આપણે ટાઈમ અને કામ છે મજૂરોનું એ પણ ઘટી જાય, બરાબર. કેમ કે ફર્સ્ટ એક જ આપણે રેન્ડમલી સિલેક્ટ કરવાના છે, પછી તો જે આપણે પ્રિયોશન વેલ્યુ છે એડ કરતા જાય એટલે રેન્ડમલી સિલેક્ટ થતા જશે આપણી પાસે જે યુનિટ્સ છે સિસ્ટમેટિકલી, બરાબર. સિસ્ટમેટિક સેમ્પલિંગ મે બી મોર ઇફિશિયન્ટ દેન SRS સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ પ્રોવાઈડ ફ્રેમ લિસ્ટ ઇઝ અરેન્જ વોલી એટ રેન્ડમ. આ થોડુંક તમારી સ્ક્રીનમાં કદાચ એવું બનશે કે આ લાઇટ બધું લખેલું છે એટલે, પણ હું વાંચું છું તો તમે લોકો લખી શકો સાથે. ધ મોસ્ટ કોમનલી એપ્રોચ ટુ રેન્ડમનેસ ઇઝ પ્રોવાઇડેડ બાય alphabetically list
such as names in the telephonic directory, although there may have certain non-random characteristics. એટલે જનરલી આપણે જે ટેલિફોન બૂથમાં ટેલિફોનની જે આખી નંબરની લાઇબ્રેરી એક બુક આવે, તમને ખ્યાલ હોય તો કદાચ, તો એમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ. એને ટેલિફોન ડાયરેક્ટરી પણ કહેવામાં આવે છે. એમાં નામ બધાના લખેલા હોય છે, નેમ્સ ઇન ટેલિફોન ડાયરેક્ટરી. તો એમાં આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગનો યુઝ કરી શકીએ છીએ. હવે એના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? તો સિસ્ટમેટિક સેમ્પલિંગ હેઝ અ number of limitations and disadvantages as given below. The systematic sample are not in general random sample. એટલે આમ તો આપણે એને જનરલી રેન્ડમ ન કહી શકીએ, કેમ કે ફર્સ્ટ યુનિટ એક જ છે એ રેન્ડમલી છે સિલેક્શન. બાકી બધાના જે છે એ તો આપણે ડાયરેક્ટ કે આપણે પ્રોવાઈડ કરેલો હોય છે એના બેઝ ઉપર છે, એટલે ટોટલી આપણે એને રેન્ડમ ન કહી શકીએ. પણ છતાં પણ આપણે પહેલો યુનિટ જે છે રેન્ડમ સેમ્પલિંગથી સિલેક્ટ કરીએ છીએ, તો આપણે એને સિસ્ટમેટિક સેમ્પલિંગ કહીએ છીએ, પણ રેન્ડમ સિસ્ટમેટિક સેમ્પલિંગ, બરાબર. છતાં એમાં રેન્ડમ સેમ્પલનું સિલેક્શન છે એમાં થોડુંક સેમ્પલિંગ જે છે બાયસનેસ ધરાવે છે એમ કહી શકાય. ઇફ n is not a multiple of n, then the actual sample size is different from their required. In case of systematic sampling, એટલે મેથેમેટિકલી તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો ને, તો એનના મલ્ટિપલમાં જ્યારે સ્મોલ એન ન હોય ને ત્યારે આપણને થોડોક પ્રોબ્લેમ થશે. એ તમે જ્યારે એક્ઝામ્પલ કાઉન્ટ કરશો એટલે ખ્યાલ આવશે. ઇન કેસ ઓફ સિસ્ટમેટિક સેમ્પલ મીન ઇઝ નોટ એન અનબાયઝ એસ્ટિમેટ ઓફ ધ પોપ્યુલેશન મીન. આ બહુ મોટો ડ્રોબેક છે આના માટે. જો એ લાસ્ટ પોઈન્ટ છે, ઇન કેસ ઓફ સિસ્ટમેટિક સેમ્પલ મીન ઇઝ નોટ એન અનબાયઝ એસ્ટિમેટ ઓફ પોપ્યુલેશન મીન. એટલે સેમ્પલ મીનનો આપણે મીન લઈએ તો આપણને પોપ્યુલેશન મીન મળતો નથી. However, these advantages can be overcome by adopting a technical known as circular systematic sampling. એટલે આપણે ટેકનિકલ સર્ક્યુલર સિસ્ટમેટિક જે સેમ્પલિંગ છે એનો યુઝ કરીએ તો આ જે સેમ્પલ મીન છે એ પોપ્યુલેશન મીનનો અનબાયઝ એસ્ટિમેટર થઈ શકે. પણ સિસ્ટમેટિક સેમ્પલમાં આ એક મોટો ડ્રોબેક આપણે કહી શકીએ, રાઈટ. હવે તમે નીચે જો નોટેશન જોઈ શકો છો, જનરલ નોટેશન છે. તો પોપ્યુલેશન સાઇઝને આપણે કેપિટલ એન કહીએ છીએ, સેમ્પલ સાઇઝને આપણે સ્મોલ એન કહીએ છીએ, બરાબર. હવે આપણે એવું ધારીએ છીએ કે જે પ્રી અસાઇન્ડ વેલ્યુ જે છે કે, બરાબર, તો ટોટલ જે પોપ્યુલેશનના યુનિટ છે એના ઇક્વલ ટુ સેમ્પલ યુનિટ ઇન્ટુ આપણે જે પ્રી અસાઇન્ડ વેલ્યુ કે છે એનું બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો આ થવું જોઈએ, એવું આપણે ધારીએ છીએ, બરાબર. હવે આમાં આપણે છે ને જનરલી સેમ્પલના યુનિટ્સને આપણે આવી રીતે ડિનોટ કરશું YIJ. તો આનો મતલબ શું થાય કે જેથ યુનિટ ઓફ આઈથ સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર, જેથ યુનિટ ઓફ આઈથ સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર. એટલે આઈ યુનિટનું સિલેક્શન થયું હોય ત્યારે આપણો જે યુનિટ સિલેક્ટ થાય, બરાબર. વેર આઈ રનિંગ ફ્રોમ 1 to up to k એન્ડ જે રનિંગ ફ્રોમ 1 to up to n. એટલે કે જે ફર્સ્ટ યુનિટ છે એના બેઝ પર બાકી બધા યુનિટ આવે છે, એટલે કે YIJ આપણે એને ડિનોટ કરીએ છીએ. એટલે કે પહેલો યુનિટ જો YI હોય, બરાબર, તો સેકન્ડ યુનિટ જે છે એટલે સિલેક્શનવાળો યુનિટ જે છે તો એ જે આવે, જેની વેલ્યુ છે જે રનિંગ ફ્રોમ 1 to n એન્ડ આઈ રનિંગ ફ્રોમ 1 to up to k. ઓકે. પોપ્યુલેશન ટોટલ જે છે એને આપણે ડબલ સમેશનમાં બતાવશું. ડબલ સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to k એન્ડ જે રનિંગ ફ્રોમ વેર 1 to n. કેમ કે આપણે જે સેકન્ડ યુનિટ સિલેક્ટ કરીએ છીએ એ તો આપણે 1 થી n ગમે એમાં કરી શકીએ, બરાબર. ઓકે. પણ આપણે ફર્સ્ટ યુનિટ જે સિલેક્ટ કરીએ ને પાછું એના માટે આપણે જોવું પડે કે k ઇન્ટુ સ્મોલ એન થાય છે તો એના ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન થાય છે કે નથી થતું, એટલા માટે, બરાબર. અને બધા યુનિટનો સરવાળો એટલે કે YIJ. તમે સમજી શકો છો કે ટોટલ જે સેમ્પલિંગ આપણે કરીએ છીએ YIJ કેપિટલ YIJના ફોર્મમાં લખી શકીએ, કેમ કે ટોટલ આપણે પોપ્યુલેશનની વાત કરતા હોઈએ તો y ઇઝ ઇક્વલ ટુ ડબલ સમેશન YIJ. એ તો સિમ્પલ વાત છે ને કે બધા વાયનો સરવાળો કરીએ એટલે આપણને પોપ્યુલેશનનો ટોટલ મળશે, કેમ કે આ પોપ્યુલેશનના યુનિટ્સ છે. પણ સિસ્ટમેટિક સેમ્પલમાં દર્શાવવા માટે એક પેટર્ન છે, આઈ અને જે ડિનોટ કરશું આપણે. તો આઈની લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે 1 to k અને જેની તો જે રનિંગ ફ્રોમ 1 to n, બરાબર. તો આપણે અહીંયા ડબલ સમેશન બતાવવું પડશે, કેમ કે અહીંયા આઈ અને જેને આપણે ડિનોટ કરીએ છીએ એટલે. હવે સેમ એઝ મીન હોય
તો જનરલી આપણે પોપ્યુલેશન મીન કેવી રીતે લખીએ 1/n સમેશન yi, બરાબર. અહીંયા yi અને જે છે તો ડબલ સમેશન થઈ જશે. ઓકે, એટલે હવે તમારે ડબલ સમેશન સિસ્ટમેટિક સેમ્પલમાં લખવાની ટેવ પાડવાની છે. વેર I રનિંગ ફ્રોમ 1 to up to k એન્ડ જે રનિંગ ફ્રોમ 1 to up to n, રાઈટ. અને કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ શું થશે 1/n ઇન્ટુ કે, જે આપણે સપોઝ કરી લીધું છે. એટલે તમે અહીંયા બધા નોટેશન વ્યવસ્થિત જોઈ શકો છો. હવે કાલે આપણે આગળની થિયરી જોઈ લેશું, અને એવું લાગે તો ફરીવાર આપણે નોટેશનથી જ કાલે સ્ટાર્ટિંગ કરશું, બરાબર. ઓકે, હવે અસાઇનમેન્ટ છે હું તમને સબમિટ કરાવવા માટેની ડેટ જે છે 19 છે, અને લગભગ 3-4 વાગ્યા સુધીમાં હું તમને અસાઇનમેન્ટ જે છે એ ક્લાસરૂમ પર અપલોડ કરી દઈશ, એટલે તમે લોકો 19 તારીખ સુધીમાં આપી દેજો.